દશરથજી પણ એક જીવ ભાવમાં એવી ભાવના વ્યક્ત કરે છે, મારો કંઈ વાંક નથી, છતાં પણ હે ભગવાન તારી કેવી ગતિ છે, મારે દુઃખી થવું પડે છે. રામ લક્ષ્મણ જાનકી કૈકેયી અને દશરથજીને પ્રણામ કરી મહલથી બહાર નીકળી જંગલ તરફ પ્રસ્થાન કરવાનું વિચારે છે. આ બાજુ અયોધ્યાની પ્રજા રસ્તામાં સૂઈ જાય છે. રામજીને જવા દેવા માંગતો નથી. રામજી ગુરુના આશ્રમમાં ગયા. સંતો, મહાત્માઓ, ઋષિઓ, બ્રાહ્મણો, મંદિર, દેવસ્થાનો જે છે એ તમામની વ્યવસ્થા ગુરુ મહારાજ પાસે રામજી કરાવે છે. ગુરુ સન કહી બરખાશન દિન હે. ગુરુ મહારાજને તમામને સાચવવા માટે, બરખાશન આપવા માટે વ્યવસ્થા કરાવી દીધી છે. તમારા આશ્રિત જે લોકો છે, તમે ક્યાંક બહાર ગામ ભી જાઓ તો એની સાચવની જે જવાબદારી તમે એવા માણસને હોંપીને જાઓ કે જે એનું અહિત ન થવા દે. દશરથજી થોડા ભાનમાં આવે છે અને મંત્રી સુમંત્રને કહે છે, રામ લક્ષ્મણ બહુ સુકુમાર છે અને રામ લક્ષ્મણ કદાચ થોડું દુઃખ બેઠી શકે, કારણ કે પહેલાં વિશ્વામિત્રની સાથે બહાર ગામ ગયેલા છે. પણ સીતાજી દીપ બાત નહીં તારન કહેવું. દીવા જ્યારે ઓલાબા આવે ત્યારે આપણે એને આગળ કરીએ છીએ ને હરી લઈને, એ હરી કરીને દીવાને આગળ કરવાનું પણ મેં કામ સીતાજીને કદી સોંપ્યું નથી. અને એ સીતાજી કેવી રીતે જંગલમાં રહી શકશે? સુમંત મંત્રી, આપ રથ લઈને જાઓ, રામ લક્ષ્મણ જાનકીને રથમાં બેસાડીને 4 દિવસ જંગલમાં ફેરવીને પાછા લઈ આવો. જો પાછા ન આવે, બંને ભાઈ બહુ ધીર છે, ધર્મ ધુરંધર છે, કદાચ ન માને તો સીતાજીને લઈ આવજો, નહીં તો રાજા જનકને મારાથી જવાબ નહીં અપાય. મંત્રી પિતાની આજ્ઞા રામજીને સંભળાવે છે. રામજી રથ ઉપર બિરાજમાન થયા. રથ ચલાવવા દેતું નથી કોઈ. छोर चले मुख मोर चले, आज हमारे राम अयोध्या छोर चले, मुख मोर चले, आज हमारे राम अयोध्या छोर चले. मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले, मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले. नगर नगर में डगर डगर बिछ रोए प्रजापुरवासी, नगर नगर में डगर डगर बिछ रोए प्रजापुरवासी. हो जिनको राज तिलक होना था, वही बने बनवासी, जिनको राज तिलक होना था, वही बने बनवासी. फूलों से नाता तोड़ के भगवन, ओ फूलों से नाता तोड़ के भगवन, कांटों से नाता जोड़ चले, मुख मोर चले, आज हमारे राम अयोध्या छोड़ चले.
जैसे बछड़ा छूट जाने से रोया करती है गैया। जैसे बछड़ा छूट जाने से रोती फिरती है गैया, वैसे ही अब रोए रही है राम लखन की मैया। वैसे ही अब रोए रही है राम लखन की मैया। अवध से नाता तोड़ के भगवन हो, अवध से नाता तोड़ के भगवत बन से नाता जोर चले, मुख मोर चले आज हमारे राम अयोध्या छोड़ चले। मुख मोर चले आज हमारे राम अयोध्या छोड़ चले। मुख मोर चले आज हमारे राम अयोध्या छोड़ चले। हाँ छोड़ चले, ओ छोड़ चले। बोलो श्यावर रामचंद्र भगवान की जय। प्रथम वास तमसा भयवो दूसर सुरसरी तीर। तमसा नदीना કિનારે ભગવાન પ્રથમ રાત્રિ નિવાસ કરે છે। અયોધ્યાની પ્રજા પણ ભગવાનની સાથે છે। ભગવાન વિચાર કરે છે દુઃખ સુખ મારા કર્મના હું ભોગવું છું, આમાં આ બધાને ક્યાં દુઃખી કરવું મારે। બધાને રાતમાં સૂતા છોડીને ભગવાન ત્યાંથી રાતમાં શ્રીંગવેરપુર તરફ પ્રસ્થાન કરે છે। શ્રીંગવેરપુર સવારમાં પહોંચ્યા, ત્યાં ખારબાઓના જે રાજા છે નિષાદ રાજ એ ભગવાનનું સુંદર સ્વાગત સામયું કરે છે। કંદમૂલ ફલ ભગવાનને ભોજન કરાવે છે। ભગવાન ત્યાં વિશ્રામ કરવા લાગ્યા છે। રાત્રિના વિશ્રામ સમયે ભગવાન સીતારામજી વિશ્રામ કરતા હતા। લક્ષ્મણ અને નિષાદ રાજ બે જણા ચારે બાજુ ગ્રામજનોને તૈનાત કરીને અને પોતે મુખ્ય દરવાજા ઉપર રામજીની રક્ષામાં રહી ગયા। પણ ભક્તનો ભાવ હંમેશા ભગવત ચરણો તરફ રહે। નિષાદ રાજની દૃષ્ટિ ભગવાન ઉપર ગઈ અને ડાભની સરી ઉપર અને ઝાડમાંથી જાતે તૂટીને નીચે પડી ગયેલા સુખેલા પાંદા એવા પાથરીને અને એના ઉપર ભગવાનને વિશ્રામ કરતા જોઈ નિષાદ રાજ બહુ દુઃખી થયા, ગુસ્સે થઈ ગયા। લક્ષ્મણજી, મને તો એવું લાગે છે તમે થોડા અહીંયા રોકાઓ, હું જરા અયોધ્યા જઈને આવું અને કૈકેયીનું માથું તોડીને હું સરજુ નદીમાં પધરાઈ દઉં। અને કૈકેયીને ગાર આપે છે, કૈકેયી નંદની મંદમતી કઠિન કુટિલ પન કિન્ન જય રઘુનંદન જાનકી સુખ અવસર દુઃખ દિન। જ્યારે તમે ભેંસ ગાય દોહતા હોય અને દૂધના ઉપર ફીણ વળી જાય, દરિયાનો મોજો આવે બારંબાર અને દરિયા કિનારે દરિયાના ફીણ ભેગા થાય, બહુ કોમલ હોય, હાથથી અરો તો તૂટી જાય, થોડી ક્ષણોમાં જાતે જાતે વિલાઈ જાય। એના કરતાં પણ કોમલ પથારી ઉપર રામ સીતા વિશ્રામ કરતા હતા। એમને જંગલમાં મોકલનારી કૈકેયીને હું કેવી રીતે માફ કરું? આ કોણ બોલે છે? નિષાદ રાજ। લક્ષ્મણજી કહે છે, ભાઈ તું અમારા ઘરની વાત કેવી રીતે જાણી ગયો? આ તો બહુ અંગત વાત છે, તું કેવી રીતે જાણી ગયો? લક્ષ્મણજી, તમારા પિતાજી મારા ખાસ મિત્ર હતા। તમે ગુરુકુલમાં અભ્યાસ કરવા ગયેલા એટલે લગ્નનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી। તમે ગુરુકુલમાં અભ્યાસ કરવા ગયેલા। એક દિવસ રાજા દશરથજી જંગલમાં ફરવા માટે નીકળ્યા।
અને જંગલમાં ફરતા ફરતા બહુ મોડું થયું, ભૂખ્યા તરસ્યા થઈ ગયા, બેભાન થઈને રસ્તામાં પડી રહ્યા હતા. અને મને એમ લાગ્યું કે આ કોઈ મહાપુરુષ છે, આ કોઈ રાજા જેવા માણસ લાગે છે, આ કોઈ બહુ મહાપુરુષ માણસ છે. એટલે હું ગંગાજલ પીવરાઈને રાજા દશરથજીને ભાનમાં લાવીને અને મને પૂછ્યું કે મહારાજ આપ ક્યાં રહો છો? ત્યારે તમારા પિતાજીએ મને પરિચય આપ્યો કે હું અયોધ્યાનો રાજા છું. ભાઈ તું કોણ છે? હું આ ગામનો સરપંચ છું, નિષાદ રાજ છું, બધા ખારવાઓના રાજા છું. તમારા પિતાજીએ તે દિવસે મને કીધું ભાઈ તું ભલે ખારવો છે પણ મારો પ્રાણ તું બચાયો છે, એટલે આજથી તું મારો નાનો સગો ભાઈ છે. મહારાજ પછી તો રથમાં બેસાડીને તમારા પિતાજી મને અયોધ્યા લઈ ગયા. અને એ વખતે ઘરનું ફર્નિચરનું કામ ચાલુ હતું. અને સીતારામ જ્યારે મારા રામ દીકરાના લગ્ન થશે અને લગ્ન કરીને જ્યારે આવશે અયોધ્યામાં, ત્યારે એમના વિશ્રામ માટે જે પથારી બનાવતા હતા એ જોઈને હું કહું છું કે સમુદ્રનું ફીન શું અને દૂધના ઉપરનું ફીન શું, એના કરતાં પણ કોમલ પથારીમાં જ્યારે સીતારામ સૂતા હોય તો કૈકેયીના લીધે આ જો દુઃખ થયું હોય તો કૈકેયીને હું જીવવા દેવા માંગતો નથી. લક્ષ્મણજી એના હાથ પકડીને બેસાડે છે, બેસી જા. તને તો એક વખત મારા બાપુજી મળ્યા અને તું આટલો ચાહક થઈ ગયો, તને તો મારો કોઈ પરિચય નથી. પણ જે રામના જન્મની સાથેથી હું સાથમાં રહ્યો છું, એને વનવાસ આપનારને હું જીવવા દઉં એ તને માનવામાં આવે છે. હું પણ બહુ ગુસ્સે થયેલો, પણ મારા રામ પ્રભુએ મને કશું કરવા ન દીધું. મારી માએ મને કીધું કે રામજી વનવાસમાં જાય છે એનું બીજું કોઈ કારણ નથી. હે લક્ષ્મણ તુમ્હરે ભાગ રામ બન જાહી. લક્ષ્મણ તારા લીધે રામજી વનમાં જાય છે. ત્યારે મને એમ થયું કે હું મારું માથું ફોડીને મરી જાઉં, પણ મારી માએ મને સમજણ આપી કે દીકરા અયોધ્યામાં તું રહે છે ને તો સેવાનો બહુ લાભ મળતો નથી, એટલે રામજી તને બહુ સેવા મળે ને એટલે તારા લીધે રામજી જંગલમાં જાય છે. પણ નિષાદ રાજ આજે મને એમ લાગે છે કે કદાચ મારી માને ખબર ન હોય. મને એવું લાગે છે કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ પણ આપી શકતું નથી. જેને જે કંઈ મળે છે, રસિકભાઈ ભજનમાં ગાયા એમ, દરેકને પોતપોતાના કર્મનો બદલો મળે છે. હા, કાહુ ન કો સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. પોતપોતાનું કર્મનું ફળ બધાને ભોગવવું પડે છે. અરે બધાને? હા બધાને. લક્ષ્મણજી તમે વાત તો બહુ સારી કરો છો, બ્રહ્મ જ્ઞાનની વાત કરો છો, પણ રામજીએ જીવનમાં ક્યાંક કોઈનો અપરાધ કર્યો? રામજીને વનવાસ આપી કૈકેયી, એ કૈકેયીનું રામજીએ શું બગાડ્યું હતું? પોતાના માનું દૂધ છોડીને એના દૂધ પીધું છે. અને એ કૈકેયી વનવાસમાં નિમિત્ત બની રામજીએ દૂધ પીધું છે, એ જ એમનો ગુનો છે. ત્યારે રામાયણને સમજવા માટે ઘણી વખત અન્ય ગ્રંથોનો પણ સહારો લેવો પડે છે. રામાયણમાં પણ એક ચોપાઈ છે, પરશુરામ પિતુ આજ્ઞા રાખી, મારી મા તો જગત સબ સાખી. આખી દુનિયા જાણે છે પિતાજીની આજ્ઞા પાલન કરતા પરશુરામ ભગવાને પોતાની મા રેણુકાનો વધ કરેલો. એ રેણુકા બીજા જન્મમાં કૈકેયી બની છે અને એ પરશુરામ અવતાર પછી રામા અવતાર થયો છે. અને એ કૈકેયી રામ વનવાસમાં નિમિત્ત બને છે. એટલે જે રસિકભાઈ ગાયું છે એ ગીત, એ ભજનના એક એક શબ્દ યાદ રાખજો. કોઈને છોડતું નથી. અત્યારે આપણને એમ લાગે ક્યાં કોઈ જોવે છે, પણ પેલો જોવાવાળો તો ભાગવતમાં એક બહુ સુંદર પ્રસંગ છે. રાધાજી એક દિવસ લલિતાને કહે છે,
दीदी तू मुझे रूठना सिखा देना, कन्हैया मुझे बहुत परेशान करता है, मेरी एक भी नहीं मानता, મને રિસાતા શીખવાડી દે તું. અને ઘણા એ જ ધંધો કરતા હોય, કોઈના ઘરમાં ખટપટ ન થતો હોય ને તો એને જઈને ચાવી ટાઈટ કરતા હોય. લલિતા કહે ઠીક છે, હું બપોરે 12 વાગે બધા ખાઈને નવરા પડે ને એટલે પંચાયત આપને ચાલુ કરશું, તને શીખવાડવા આવી જઈશ કેવી રીતે રિહાબવું ને કેવી રીતે પુરુષોને ઝુકાવવું, એ મને સારું આવડે છે, હું તને શીખવાડી દઈશ. લલિતા રાધાજીને લઈને એક રૂમમાં જાય છે, પછી રૂમનો દરવાજો બંધ કરે છે, પછી બારી બંધ કરાવે છે. પછી લલિતાજી કહે છે હવે કહું? કે હા હવે કહે. અને જ્યાં લલિતા કંઈક કહેવા જાય ત્યારે રાધાજી કહે છે ધીરે ધીરે બોલો, પેલું સાંભળે છે. કોણ સાંભળે છે? મારા હૃદયમાં બિરાજમાન કાનુડો બધું સાંભળે છે, એટલે ધીરે રહીને બોલો. प्यारे भगवान वगैरह जगह क्या खाली नहीं, हर जगह वो आपको देख रहा है, उसकी ऐसी पैनी नजर है जो आपके हर करतूत का ध्यान रखता है. एक सेकंड भी आप छटक नहीं सकते हो. એટલે हमारे कहવું પડે कि हमेशा कर्म करवामा, नवीन कर्म करवामा हमेशा सावचेत रहो. અને ભોગવવામાં તો લાચાર છો જ, માથું પછાડીને મરી જાઓ ને તો એ જે કર્મનું ફલ છે ભોગવવું પડશે, ભોગવવું પડશે, ભોગવવું પડશે. રામજીને જો ભોગવવું પડે તો હું ને તમે કઈ ગણતરીમાં ભાઈ. કાહુ ન કહું સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ બ્રાતા. આ દુનિયામાં બધા સૂતા છે, કોઈ જાગતું જ નથી. હું ને તમે બધા આમ લાગે જાગેલા પણ સૂતેલા છીએ. સાચી જાગૃતિ ક્યારે આવશે? જ્યારે પોતાના અને પારકાનું ભાન થશે. હું કોણ, મારું કોણ ઓળખાઈ જશે. અમરીશભાઈ, હું કોણ અને મારું કોણ એ ઓળખાઈ જશે. ત્યારે જાનીએ તવહી જીવ જગ જાગા, जब सब विषय विलास विरागा. दुनियाना तमाम विषयोमांथी, रूप रस गंध तमाम विषयोमांथी જ્યારે વિરક્તિ આવી જાય, કેવલ રામ ચરણ લો લાગી, ફક્ત પરમાત્મામાં જ મન લાગેલું રહે, ત્યારે સમજો કે હવે જાગૃતિ આવી છે. બાકી તો બધા હોતા જ છે. सखा परम परमारथ ये हो, मन क्रम बचन राम पद ने हो. सखा परम परमारथ हो. हे मित्र, राम चरण में प्रेम करे ने એ જ સાચો પરમાર્થ છે. બાકી દુનિયાદારી કોઈને કામ આવ્યું નહીં ને આવશે પણ નહીં. सखा परम परमारथ ये हो, मन बच क्रम राम चरण रत हो. मन थी, कर्म थी અને વચન થી રામના ચરણોમાં પ્રેમ કરો. એ જ જીવનો મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. એ જ સાધન છે અને એ જ સાધ્ય છે. આવી રીતે સત્સંગ કરતા સવાર પડે છે. આવી રીતે સત્સંગમાં રાત પસાર થઈ જાય, બીજા દિવસે ભગવાનને આગળ જવું છે. પણ એમાં કથા તો ઘણા બધા સાંભળતા હતા, સત્સંગમાં ઘણા બધા બેઠા હતા, પણ એમાં એક ખારવો એવો એને નક્કી કરી લીધું કે આ બીજો કોઈ કહે તો બરોબર છે, પણ આ તો આમના ભાઈ જ એમ કહે છે કે રામચરણમાં પ્રેમ કરો, જે કંઈ છે એ રામજીના ચરણમાં છે. પેલો ખારવાએ નક્કી કર્યો કે જો આનું ચરણ ધોવા મળે તો બહુ સારું. આટલા બધા કથા સાંભળતા હતા, કથામાં ઘણા બધા બેસે છે, પણ કથા કેટલામાં બેસે છે આ એક પ્રશ્ન છે. મને લાગે છે ઘણા લોકોને આમ
ફરવાનું શોખ હોય છે. 2 કલાકનું જ બાપુ અહીં ફરવાનું છે. આપ બી જઈ આવ્યા નહીં? આપ તો ટાઈમસર આવી ગયા, પણ 2 કલાકનું જ ફરવાનું છે. રિક્ષાવાળાને 100-150 રૂપિયા આપો એટલે બધું ફેરવીને તમને 2 કલાકમાં લઈ આવે. 19 તારીખે બપોરે 12 વાગે પછી આપને કંઈ કામ, પણ ઘણાને ઉતાવળ કે ચોક રહી જાય તો, ચોક રહી જાય તો. વારો કાઢ્યો છે મારા બેટાઓ. કોઈ સવારે 6:30 ઉઠીને જાય, કોઈ બપોરે જમીને જાય. બરોબર છે. અહીંયા તમે આવ્યા છો, મારા મનમાં પણ એ ભાવ છે. આટલા દૂરથી આટલા બધા ખર્ચા કરીને આવ્યા છો, એટલું સમય તો મારે આપવું જ જોઈએ કે મુખ્ય જગ્યાનું તમને દર્શન થઈ જાય. 6-7 જગ્યા દર્શન કરવા જેવું, ફરવા જેવું છે. રિક્ષાવાળા જોડે લિસ્ટ હોય છે. આમ તો લગભગ બધા જઈ આવ્યા છો, પણ હું ખાલી કહું છું. એટલે 19 તારીખ બપોરે કથા પૂરી થાય પછી, અને જઈ આવ્યા હો તો એ જજો ફરીથી. કોઈ શંખ લઈ લેજો, કોઈ શિવલિંગ લઈ લેજો, કોઈ કંઈ લઈ લેજો. આ બધું લેજો. અને બીજું કંઈ નહીં લો તો ત્યાંથી બુસ્કટ લઈ લેજો. દાનસિંહભાઈ, આજે સવારે ત્યાંથી હું આવ્યો ને, અરે બોલો, મને બહુ દુઃખ થઈ ગયું. એટલો બધો હું રડ્યો છું, એટલો બધો રોડ્યો છું, શું કહું તમને. બહુ દુઃખ થઈ ગયું. કોઈએ 5 લીધા, કોઈએ 10 લીધા. અમરીશભાઈએ 25-30 લીધા. નહીં, કેટલા લીધા ભાઈ? 25 પહેલાં ને 11 આજે 36. એમ નહીં, હજી સાંભળો તો ખરા. હું ક્યાં ના પાડું છું. બધાએ લીધા. એટલે ઓછામાં ઓછા આપણે 300 જણા છીએ, સરેરાશ ગણો તો 1500 તો લેવાના. પણ મને દુઃખ એ વાતની થઈ કે મારા માટે એકે નથી લેવાની. આ દાંત કાઢવા જેવું નહીં, તાળી પાડવા જેવું નહીં. પણ મને એમ દુઃખ થયું, હું બધાને મારું કરું છું, કોઈનું નથી રે. કોઈનું નથી રે, કોઈનું નથી રે. બોલો. નાહક બર છે બધા મથી ને, કોઈનું નથી રે, કોઈનું નથી રે. બસ. કોઈનું નથી તો બુસ્કટ કોના માટે લીધા? કોઈનું છ જ નહીં તો લીધા કોના માટે? મને ત્યારે બહુ ખુશી થાત કે આમાંથી કોઈના મનમાં એવી ભાવના આવી ગઈ હોય કે હું મારા ઠાકુરજી માટે એક વાઘા ક્યાંકથી લઈ લઉં, મારા ઠાકુરજી માટે એકાદ મુકુટ ક્યાંથી લઈ લઉં. આ તો પછી એવું છે, આખો કહે એમ કરવું કેમ. ત્રીજા દિવસે પાછું એમનું એમ હું મારું ફરજ અદા કરું છું. મને વિશ્વાસ છે આજ નહીં તો કલ 400ની આજુબાજુ કથા થઈ છે. જીવીશ ત્યાં સુધી કથા કરીશ, ગોળી કરીને. મને વિશ્વાસ છે કે જીવનની છેલ્લી કથા બી હશે ને ત્યાં સુધીમાં જો એકાદને વાન વાગી જશે તો મને એમ લાગશે કે આખા જીવનનું દોરવાનું મારું સફળ થઈ ગયું. હવે ગમ્મતમાં કીધું અને સિરિયસલી હવે કહું, મારા કહ્યા પછી કદાચ કોઈને બૈરાગ્ય થઈ ગયો હોય અને મારા માટે કંઈ લેવા ગયા હોય તો 2 હાથ જોડીને વિનંતીપૂર્વક કહું છું કે મારા માટે કશું લેતા. કારણ કે મારે 12 મહિને મેં 200 થી 300 સાલ આવે છે. 200 થી 300 સાલ ઓછામાં ઓછા મને આવે જ છે. સાધુનો ભંડારો હોય કે કથા હોય કે સુંદરકાંડ હોય કે ગમે તે હોય,
એટલે મને પહેલા નંબર શાલની જરૂર નથી. બીજું, 5 વર્ષ સુધી હું નવા કપડાં ન સીવરાવું તો એ મને ખૂટે તેમ. હમણાં 2 મહિના પહેલાં જ 40 મારા સદરાઓ મેં મારા સ્નેહીઓને જે પહેરતા હતા એવાને આપી દીધા છે. મને એની પણ જરૂરિયાત નથી. હું તો કહું છું કે મારામાં મેં તો ફૂલહારનું એ બાધા લઈ લીધું છે, કોઈ ફૂલહારે લાવશો નહીં. મને કંઈ જરૂર નથી. મને એક જ જરૂર છે કે તમે સાચા શ્રોતા બનીને કથા સાંભળો અને હું સાચા વક્તા બનીને તમને કથા સંભળાવું અને આ જે રિશ્તો છે એ અતૂટ રહે. આપવું હોય તો આ આપો, બીજું કંઈ ના આપશે. અને જે કહું છું ખાલી કહેવા ખાતર નથી કહેતો, આ ઈમાનદારીપૂર્વક. કોઈ જગ્યા એવું નથી કે અહીંયા ફૂલહાર કોઈ જગ્યા નથી પહેરતો. 4 મહિના થયા, કોઈ જગ્યા નહીં. મને મનમાં એવું થઈ ગયું કે આ ફૂલમાં રંગ પૂરનાર કોણ? આ ફૂલમાં રંગ પૂરનાર કોણ? તો આ ફૂલ કોનું છે? ભગવાનનું છે. અને એ મારા ભગવાનને ચઢાવે ત્યાં સુધી વાંધો નહીં. પણ હવે તો મેં આજથી મહારાજને આ પુષ્પાંજલિ કરવાનું પણ મેં બંધ કરાવી દીધું છે. કારણ બધા ત્યાં ઊભા હોય, હાથમાં ફૂલ લઈને પુષ્પાંજલિ કરવા, ત્યાંથી છૂટા ફેંકે, આટલા સુધી વેરાય. કોઈના પગમાં આવે તો કેટલું પાપ લાગે. અને જ્યાં સુધી ભાવ ન હોય ત્યાં સુધી ફૂલ ચઢાવવાથી ભગવાન ન મળી જાય. એના કરતાં આરતી થાય, આરતી પછી આરતી મૂકીને અથવા તો પોતાના આજુબાજુમાં આપીને અને 2 હાથ જોડીને નમસ્કાર રૂપી ફૂલ ભગવાનને અર્પણ કરો અને ત્યાંથી નમસ્કાર કરીને પોતપોતાની જગ્યા બેસી જાઓ. આજથી આ પ્રથા આપણે અમલમાં ચાલુ કરવાની છે. એક ખારવાએ નક્કી કર્યો કે ભગવાનના પગ ગમે તેમ ધોવા છે. નિષાદરાજ પાસે જઈને એને વરદાન માગી લીધી છે, મારા સિવાય કોઈની નાવરી આપવી ન જોઈએ. હામે કાંઠે જતો રહ્યો, ભગવાનના કાંઠે ઊભા છે. સુમંત મંત્રીએ જોયું, નિષાદરાજના સેવકો ગયા, વડલાના પાનમાં વડનું દૂધ લઈને આવે છે. ભગવાન પોતાના વાંકડિયા વાડમાં દૂધ નાખે છે, જટા બનાવે છે. મંત્રી સુમંત્રને ન ગમ્યું. મહારાજ, અયોધ્યાને અનાથ ન કરશો, પિતાજીની આજ્ઞા આ પ્રમાણે છે. આ દુનિયામાં સત્યથી મોટું કોઈ ધર્મ નથી અને તે સત્ય પાલનનો મને અવસર મળ્યો છે. એ સત્યને હું ન છોડી શકું. મહારાજ, અનેક પ્રકારના તર્ક વિતર્ક કરે છે પણ ઉચિત ઉત્તર રઘુનંદન દિને રામજીએ ઉચિત ઉત્તર આપીને મંત્રી સુમંત્રને ચૂપ કરી દીધા, નિરુત્તર કરી દીધા. પછી કહે સીતાજીને મોકલો. રામજી સીતાજીને ફરી પ્રયાસ કરે છે સમજાવવાનો. સીતાજી ટૂંકમાં કહી દે છે, હે પ્રાણનાથ, મારે 3 કામ આપના પાસે કરાવવું છે. આ 3 કામ આપ કરી આપો તો આપ કહો તો હું અયોધ્યા પાછી જાઉં. શું 3 કામ શું છે? 1, પુરુષને અને પરછાયાને, પુરુષને અને પરછાયાને એકબીજાથી દૂર કરી દો. તમારા પરછાયાને તમારાથી દૂર કરી શકાય? તમે દોરો તો એ દોરે, ચાલો તો ચાલે, બેહી જાઓ તો બેહી જાય, ઊભા થાઓ તો ઊભા થાય. પરછાયાને આપનાથી દૂર કરી શકાતું નથી, એ આપ દૂર કરી આપો. ભગવાન કહે ન થાય. તો કહે કામ કરો, ચંદ્રમામાંથી ચાંદનીને દૂર કરી દો. ભગવાન કહે એ પણ ન થાય. તો સૂર્યમાંથી સૂર્ય કિરણને દૂર કરી દો. ભગવાન કહે એ ન થાય. તો પ્રભુ, તમે સૂર્ય છો, હું કિરણ છું, તમે ચંદ્રમા છો, હું ચાંદની છું, અને તમે પુરુષ છો ને હું પરછાયા છું, તો સીતા તમારી સાથે આવશે ને. ભગવાન નિરુત્તર થયા. મંત્રી સુમંત હૃદય ઉપર પથ્થર મૂકીને ત્યાંથી પાછો વળે છે. ભગવાન કેવટને સામે કાંઠે ઊભો છે, બોમ પાડે છે, એ કેવટ, નાવડી લાય. પેલો કે નહીં લાવ, થાય તે કરી લેજો. માંગી નાવ ન કેવટ આના, માગી નાવન કેવટ આના, કહી તુમ્હાર મરમ
जाना, कहीं तुम्हारा रम में जाना। नहीं लाभतो थाय ते करी ल्यो, મને તમારી બધી ખબર છે, નાવરી મંગાવો છો તે. રામજી ચૂપ. લક્ષ્મણજી કે આ ધંધો કરવા બેઠો છે કે? ઘણા લોકોને ધંધો કરતા ન આવડે, ઘણા લોકોને ઉછીના માગતા ન આવડે. એમ એક જણાને ઉછીના જોઈતા હતા 5000 રૂપિયા. હાથમાં ઘી લઈને અને મૂછોમાં ફેરવા લાગ્યો અને બજારમાં નીકળ્યો. છે કોઈ માઈનો દીકરો મને 5000 ઉછીના આપે? કે જાય આગળ કોક લમનામાં દેશે. એમ આ માગવાની રીત હોય, ધંધો કરવાની એ રીત હોય. વિનમ્ર રહેવું પડે, સરળ રહેવું પડે. દુકાનદાર છે જો ગરમ થઈ જાય તો ધંધો ને જવા દે ને, આનો તો મગજ ફરેલ છે, નથી જતા એના દુકાન. એટલે અમુક બાબતમાં અમુક જગ્યા ઠંડુ, એમ નહીં કે બધી જગ્યા ઠંડુ રહેવું, નકર પછી માથા ઉપર બેસી જશે. એક દાખલો તમને ખબર હશે, એક રસ્તા ઉપર થઈને મહાત્મા ક્યાંક જતા હતા. એટલે એ રસ્તામાં એક સાપ જતા આપતા બધાને કરડે. આ તો બધા તમે લોકો જાણો છો, છતાંય કહી દઉં. એટલે ત્યાં આજુબાજુ બોલાય મહારાજને કીધું, મહારાજ તમે સાધુ મહાત્મા છો, આને કો કરો ને, આ બધાને કરડે છે, ઘણા લોકો મરી ગયા. મહારાજ સિદ્ધ પુરુષ હતા. મહારાજે સાપને સાપની ભાષામાં કીધું, ભાઈ તું સારું જીવન જી, કેટલા પાપ કર્યા હશે તો તારે સર્પ યોનિમાં આપવું પડ્યું છે, હવે તો સુધર, કોઈને કરડીશ નહીં, કોઈને કરડવાનું નહીં. પછી તો મહારાજ જતા રહ્યા, જ્યાં જતા હોય ત્યાં. થોડા દિવસ પછી પાછા આવ્યા. એટલે સાપ તો અધમુઓ થઈને પડેલો, એટલે કરડતો નહીં. એટલે જે જાય પૂંછડી પકડીને આમે રે, જે જાય પૂંછડી પકડીને આમે રે. કોઈ ઢેકારોએ મારે, કોઈ માથુએ દબાવે. સાપની દશા મરનાશન. महाराज आई ने जोयू तो दया आई. अरे चेला तेरे को क्या हुआ है? मैं जब यहाँ से निकला तब तो तुम बहुत पावरफुल थे, हुआ क्या? એ તો તમારી મહેરબાની છે ગુરુજી. મારી મહેરબાની? હા, તમે કીધું કોઈને કરડવાનું નહીં, એટલે આ તો બધા અમારા પૂંછડી અમેરવા લાગ્યા. અરે મૂરખ, કરડવાનું ના પાડી હતી પણ ફૂંફકાર તો રાખીએ એમ. એટલે અમુક જગ્યાએ ફૂંફકાર રાખવું પડે. હા, એટલે છોકરાઓ હાફચેત થઈ જાય. પછી કોમ પતે એટલે પ્રસાદ ખવડાવી દઉં, જા બેટા મજામાં? હા બાપુ મજામાં, જા. साधु जीवन कठिन है जैसे पेड़ खजूर, चढ़े तो फल मीठा मिले, गिरे तो चकना चूर. कशु आ तो भूखिए ना हो. हाँ, निशा केवट कहे छे नावड़ी नहीं लाव, तमाराथी थाय ते करजो. भगवान के मारे हामे किनारे जवू छे, मारे कहीं करवू नथी. तू कहे ए शर्तो अमने मंजूर थई जाए. કે તમારો કંઈ વાંક નથી, પણ મને ખબર પડી છે તમારા જે ચરણમાં જે ધૂલી છે ને એના લીધે જે પથ્થર મારે ને એ પથ્થર સ્ત્રી બની જાય. અને મારી નાવરી વર્ષોથી કોબાઈ કોબાઈને પાણીમાં કમજોર થયેલી છે, એમાં તો તમારા ચરણ રજ અરશે એટલે એક સ્ત્રી પેદા થશે. એક તો ઘરમાં છે તે પૂરું થતું નથી. આ બે ઘરવાળીને બહુ બલા હોય ને એને બહુ તકલીફ પડે. એકને હતા એવા બે ઘરવાળી. અમારા એક ગુરુભાઈ છે દિલ્હીમાં મામચંદ, એને બે ઘરવાળી, એક માસ્ટરની છે ને એક ઘર હાઉસવાઈફ છે. હા, અને એક માસ્ટરની છે. એટલે ઘણી વખત માસ્ટરની વિચાર કરે કે આ તો ત્યાં ખાશે, અને પેલી વિચાર કરે કે આ તો માસ્ટરની એના ઘેર ખાશે. બેચારો ફેક્ટરીમાંથી આવે ને ભૂખ્યા સૂઈ જાય. દુવિધા મેં દોનો ગયે માયા મિલી ન રામ. પેલું બાબાના બે બગડ્યા જેવું. એક યાદ આવે છે એટલે કહી દઉં છું. બે ઘરવાળીવાળાને બહુ તકલીફ થાય. એક ભાઈને બે ઘરવાળી, પણ એ ઉપર રહે ને એક નીચે રહે. એટલે ઓફિસમાં કામ બામ કરતો હોય એટલે આ નીચેવાળીએ ફોન કરી કે આજે જમવાનું અહીંયા નીચે છે, આજે નીચે જ આરામ કરજો એમ. પેલા કીધું કે હા વાંધો નહીં. કલાક બે કલાક પછી ઉપરવાળીએ ફોન કરી કે આજે છોકરાઓ એમ કીધું છે કે પપ્પા ભેગું દાલ વડા ખાવું છે એટલે ઉપર જ આવજો, આજે ઉપર જ. એટલે પેલા એ કીધું કે હા વાંધો નહીં. બંનેને હા પાડી દીધી.
રાતના સમય સાંજના સમય બેચારો આવ્યો ઘરે, હાથ પગ ધોઈને, અને જ્યાં નીચે બેહવા જાય ત્યાં ઉપરવાળીએ બોમ્બ પાડી, કીધું ને તું દાલવડા ખાવા ઉપર આવવાનું છે. તે પગથિયા ચડીને ઉપર જવા લાગ્યો, તે નીચેવાળીએ પગ પકડી. આપણે શું વાત થઈ હતી? એટલે નીચેવાળીએ પગ પકડી એટલે પેલો નીચે આવવા લાગ્યો, ઉપરવાળીએ ચોટલી પકડી. આપણે પહેલાથી નોંધાઈ દીધું તું ને હવે નીચે. સાંજના 9 વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થઈ ગયો, તે સવારના 6 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો. નીચે વાલે નીચે ખેંચે ને ઉપર વાલે ઉપર ખેંચે. પણ સમજવા જેવું તો એવું થયું કે એ ઘરમાં એક ચોર આવેલો ચોરી કરવા. એટલે આને આખી રાત પ્રોગ્રામ ચાલુ, એટલે પેલો તો હલવાઈ ગયો, ચોરી કરે કેવી રીતે? સવારમાં પકડાયો, કોર્ટમાં હાજર કર્યા. એટલે જજે કીધું કે ભાઈ તે ચોરી કરી? કે સાહેબ ના. ચોરી કરવાના ઈરાદે ગયો હતો? કહે હા. ચોરી કર્યો કે નહીં કર્યો, પણ ચોરીના ઈરાદે ઘરમાં તો ગયો તો તને દંડ કરવામાં આવશે, પણ તે ચોરી નથી કરી, બહુ કંઈ તોડફાડ નથી કરી, એટલે તું કહે એટલો દંડ કરીને તને છોડી દઉં. કહે સાહેબ જે દંડ કરવું એ કરો, પણ બે ઘરવાળી થાય એ દંડ ના કરતા. એના લીધે હું ફસાયો છું. જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી કૃષ્ણ. એટલે કહેવત કહે છે કે એક તો ઘરમાં છે પૂરું થતું નથી, આ બીજી પેદા થાય. એમાં જો મારી ઘરવાળી થઈને રહે તો વાંધો નહીં, આ તો ઋષિ પત્ની પેદા થાય. પછી એમ કહે કે અમારું જુદું કાઢો અને સીધું સમાન આપીએ. પછી કહે ઓમ પવિત્ર પવિત્ર ઉવા સર્વાવસ્થાન ગતો આપી, અને પછી સૂચી કરીને અમારું સીધું લે. અમારા છોકરા નાના નાના ટાવરિયા એ રસોઈ કરીને કોઈ જઈને અડી જાય તો શાલા તુને છોદિયા. સાધુ હોય ને, અને પછી આટલું કહીને કાઢી મૂકે તો એ વાંધો નહીં. પછી આ તો હાથમાં પાણી લઈ લે અને સંકલ્પ કરે કે જા તેરા સત્યાનાશ હોગા. તો પછી બાપુ મારું થાય શું? મારે નાવડી લાવવું નથી. એક બાજુ દુનિયાભરના શહનશાહ અને એક બાજુ મસ્ત ફકીર કેવટ. બંનેની લડાઈમાં તમે વિચાર કરો કોનો બેરો પાર થાય. પહેલા કેવટે અનેક પ્રકારથી યુક્તિ પ્રયુક્તિ કરીને ભગવાનને રાજી કરે છે. ભગવાન કહે છે ભાઈ તારી જે ઈચ્છા હોય તે કર. કેવટ કહે મારે કંઈ કરવું નથી, બસ તમારું પગ ધોવું છે. કેવટ રામ રજાયુષ પાવા, ચરણ સરોજ પખારન લાગા. દેવતા લોકો પુષ્પવૃષ્ટિ કરીને એના ભાગ્યની સરાહના કરે છે. ભગવાનનો પગ પ્રક્ષાલન થયો છે, ચરણામૃતનું પાન થયું. પગ પખારી જલપાન કરી આપ સહિત પરિવાર ચરણામૃત બનાવે છે. પગ ધોઈને ચરણામૃત પોતે પાન કરે, પરિવારજનોને આપે. પિતૃઓના નામ લઈ લઈને ગંગાજીમાં નાખે છે, તર્પણ કરે છે. આટલાના ઉદ્ધારક બન્યો છે. ઘરમાં એક સારા ભક્ત પેદા થાય તો 108 પેઢીનો ઉદ્ધાર થાય. જેના ઘરમાં એક ભગવત ભક્ત પાકે છે એના પિતૃઓ સ્વર્ગલોકમાં તાલ ઠોકીને દેવતાઓને ચેલેન્જ કરે છે, देख देख मेरे घर में एक भक्त पैदा हो गया, अब किसी का भी अकल्याण नहीं होने वाला है, सबका कल्याण कर देगा. નિષાદરાજ કેવટ બધાનો ઉદ્ધાર કરે છે. ભગવાનને નાવડીમાં બેસાડીને સામે કિનારે લઈ ગયો. ભગવાન નાવડીમાંથી ઉતરીને ઊભા રહ્યા, પણ ભગવાનને દુઃખ થાય છે. સામાન્યમાં સામાન્ય માણસ આવતો હશે તો આને કંઈક ને કંઈક આપીને જતો હશે, અને આજે મારી પાસે કંઈ છે નહીં. ભગવાન પાસે આજે કંઈ છે નહીં. સીતાજીને ખબર પડી કે મારા પ્રભુ લાચારીનો અનુભવ કરે છે. તરત પોતાના મણિમુદ્રી જે બેટી લગ્ન વખતે રાજા જનકે સીતાજીને પહેરાવી હતી એ બેટી ફર્દ કાઢીને આ ભારતીય મહિલા છે. ભાઈ એક વખત હું ક્યાંક ભારતીય નારી ઉપર પ્રવચન કરવા ગયેલો, અને એમાં મને કહેવામાં આવ્યું કે બાપુ તમે ભારતીય નારી ઉપર બહુ સારું બોલો છો, પણ ભારતીય નારીને અમેરિકાની નારીમાં કંઈ ફરક હોય?
આ અહીંયાના પંચતત્વના હોય છે ને ત્યાંના સ્ટીલના હોય છે, તાંબા પિત્તરના હોય છે. તો તમે ભારતીય નારીના બહુ વખાણ કરો છો. ત્યારે મેં એને કીધેલું, ભારતીય નારી છે ને એ માટીની કુંડળી છે, અને જે અમેરિકાની નારીઓ છે ને એ કાચના પાલા છે. સમજાય તો ઠીક, તાળી પાડજો, ન સમજાય તો પછી જ્યારે ટ્યુબલાઇટ ઉપરે ત્યારે સમજજો. અમુક ટ્યુબલાઇટ એવી હોય, લપક ઝપક થાય, ઉપરે તો ઉપરે નોય ઉપડે, અને અમુક તો અડધો કલાક રહીને ઉપડે. મેં તમને કીધેલું હશે, ખબર હશે. બાપા સીતારામની મઢોલી, તમારા પિતાના ઉંમરનો હું છું, એટલે તમે મારા ભત્રીજા ગણાવો, તમે મારા દીકરા જેવા ગણાવો. સીતા મારી પુત્ર વધુ જેવી ગણાય. અને જ્યારે દીકરી પહેલી વખત બહુ સસરાને પગે લાગે ને અને મુલાકાત કરે ને તો કંઈક આપવું જોઈએ, એના દાગીના કઢાવી ન લેવા. बहुत किन्ह प्रभु लखन सिए नहीं कछु के बटले, बहुत किन्ह प्रभु लखन सिए विदा किए करुणायतना, भगत विमल वर दे, भगत विमल वर दे. ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી બહુ કોશિશ કરે છે પણ કેવટ કશું લેતો નથી, ભક્તિનું વરદાન આપે છે ભગવાન. સીતાજીએ ગંગા પૂજન કરે છે, ગંગાજી આશીર્વાદ આપ્યા છે. ભગવાન ત્યાંથી આગળ નીકળ્યા. રસ્તામાં એક તાપસ મળવા માટે આવે છે. કોઈ કહે અગ્નિ દેવતા હતા, કોઈ કહે તુલસીદાસજી હતા, જે હતા તે, પણ તે જ પુંજ ભગવાનને મળે છે. ભગવાન ત્યાંથી ભરદ્વાજજીના આશ્રમમાં ગયા, એક રાત્રિ ત્યાં નિવાસ કર્યો. બીજા દિવસે સવારે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી ભગવાન ચિત્રકૂટનો રસ્તો પકડે છે. રસ્તામાં ભગવાનને જોઈને લોકો દુઃખી થાય છે, અને બીજી રીતે કહું તો સુખી પણ થાય છે. દુઃખી એટલા માટે થાય છે કે આટલા કોમલ કાયાને દુઃખ પડે છે, અને સુખી એટલા માટે થાય છે કે ભગવત દર્શન કરતાં વધારે સુખ આ જીવનને શું હોઈ શકે. એટલે સુખ દુઃખનો મિશ્ર અનુભવ થતાં ભગવાન ત્યાંથી વાલ્મીકીના આશ્રમમાં ગયા. વાલ્મીકીજીને ભગવાન રહેવા માટે જગ્યા પૂછે છે. 14 જગ્યા રહેવા માટે બતાયા. હે ભગવાન, જેના કાન કથા સાંભળવામાં બહુ રસિયા હોય, સમુદ્ર સમાન કાનથી એ કથા સાંભળવામાં, અર્થાત જેને ભગવત કથામાં પ્રેમ હોય, હે ભગવાન તમે ત્યાં રહો છો. જેના નેત્ર તમારા દર્શન માટે તરપતા હોય એના હૃદયમાં તમે રહો છો. જેના ચરણ હંમેશા તમારા દ્વારા પ્રતિષ્ઠાપિત તીર્થયાત્રાઓમાં ફરે છે એના હૃદયમાં તમે નિવાસ કરો. હે પ્રભુ, જે જીવથી હંમેશા તમારા ગુણગાન કરે છે એના હૃદયમાં તમે નિવાસ કરો. મન, વચન અને કર્મથી કોઈનું ખોટું કરતા નથી, હંમેશા સત્કાર્યમાં લાગેલા રહે. પર સ્ત્રીને માતા, પરધનને પથ્થર સમાન ગણે, એના હૃદયમાં આપ નિવાસ કરો. આવી રીતે સુંદર રહેવા માટે વ્યવસ્થા બતાવી. પછી ચિત્રકૂટમાં કામદનાથ ગિરિમાં ભગવાનને રહેવા માટે ઉચિત વ્યવસ્થા કરાવી દીધી છે. ભગવાન ચિત્રકૂટમાં છવાઈ ગયા છે. ત્યાં ઋષિ મુનિઓ ભગવાનને મળે છે. વનના કોલભીલો પણ ભગવાનને મળે છે. ભગવાનને રહેવા માટે બધા ભેગા થઈને સુંદર સુંદર પર્ણકુટીઓ બનાવી દીધી છે. તુલસીદાસજી મહારાજ ત્યાંથી ભગવાનને ચિત્રકૂટમાં મૂકીને પાછા વળ્યા. સુમંત મંત્રીને ગંગા કિનારેથી લઈને અયોધ્યા પહોંચાડે છે. અયોધ્યામાં દશરથજીને ખબર પડી કે હવે કોઈ પણ હિસાબે રામજી પાછા નહીં આવે. પોતાના પ્રાણ દશરથજી તનખલાની માફક છોડે છે. પછી ગુરુજીના આદેશથી દશરથજીના પાર્થિવ શરીરને તેલમાં ડબોડીને રાખવામાં આવે છે, અને દૂત જઈને ભરતજીને બોલાવી લાવે છે. ભરતજી અયોધ્યા પધાર્યા છે. કહે તો ભૈરવીમાં કહે દો કૈકેયી મૈયા, કહે દો કૈકેયી મૈયા, મૈયા ક્યાં છે રામજી ભૈયા. કહે દો કૈકેયી મૈયા, ક્યાં
से राम जी भैया। ओ कह दो के मैया क्या छे राम जी भैया। कह दो कई मैया कहाँ से राम जी भैया। माता आशु के रज की धो, माता आशु के रज की धो, मुझे भैया ने बनवास दी दो, मुझे भैया ने बनवास दी दो। दूत्या मारा हैया क्या छे राम जी भैया। कह दो कई मैया क्या से राम जी भैया। मुझे पीताना प्राणज हरिया, मुझ पीताना प्राणज हरिया। मुझने दीधा दुख ना करिया, दीदा दुख ना करिया। मार्ग दो धरती मैया क्या छे राम जी भैया। कह दो कई मैया क्या छे राम जी भैया। के मरे वासे वननी वाटे क्या रहवासे वननी वाटे। भैया क्या जई रहे से राते, भैया क्या गई रहे से राते। सेवा लई गयो लक्ष्मण भैया क्या छे राम जी भैया। कह दो कई मैया क्या से राम जी भैया। कैकेयी સાથે માતાનો સંબંધ તોડીને ભરતજી કૌશલ્યાના મહલમાં પધાર્યા છે। કૌશલ્યાજી ભરતજીને આશ્વાસન આપે છે। ભરતજી પોતાનું આત્મસમર્પણ અને પોતાની નિખલાસતા જાહેર કરે છે કે હું આ વિષયમાં રામ વનવાસ વિષયમાં કંઈ જાણતો નથી। ભરતજી દ્વારા દશરથજી મહારાજની અંત્યેષ્ટિ કરવામાં આવે છે। 16 દિવસનો શોક પૂરો થયો પછી રાજસભા ભરાની અને રાજસભામાં સૌથી પહેલો પાવન પ્રવચન શ્રદ્ધાંજલિ સભામાં વશિષ્ઠજી મહારાજે બોલ્યા। કૈકેયીની કઠોરતા, દશરથજી મહારાજની સત્ય પ્રિયતા અને રામજીનું માતૃ પિતૃ પ્રત્યે જે સમર્પિત ભાવ છે એનું વર્ણન કર્યા અને બોલતા બોલતા દુઃખી પણ થયા છે। છેલ્લે ગુરુ મહારાજ કહે છે પિતાજીની બે આજ્ઞા હતી, રામ વનવાસ અને ભરતને રાજ્યાભિષેક માટે ભાઈ ભરત મારી ઈચ્છા એવી છે કે તું રાજગાદી સંભાળી લે, પ્રજા અનાથ છે એને સનાથ કર અને જ્યારે 14 વર્ષ પૂરો થાય રામજી પાછા આવે તો સોંપે હું રાજ રામ કે આए। રામજીને રાજગાદી પાછું આપી દેજો। માતા કૌશલ્યા પ્રવચનમાં જણાવે છે કે હે ભાઈ ભરત, ગુરુજીની આજ્ઞા એ પથ સમાન છે, પથ સમાન। પૂત પથે ગુરુ આયસુ અહઈ, ગુરુજીની જે આજ્ઞા છે એ પથ સમાન છે। પથ તમે લોકો સમજો છો કે નથી સમજતા? પથ માનસ પહેલાના જમાનામાં જ્યારે તાવ આવે ને તો 15-15 દાડા સુધી તાવ નતા ઉતરતા,
ગમે તેટલા પોતું મૂકે, ગમે તે કરે, 15 દિવસે તાવ ઉતરે. અત્યારે તો સવારે તાવ આવે ને બપોરે જુઓ તો દાલ ભાત ને લાડુ શાક ખાતા હોય. એવા ઇન્જેક્શન ને દવાઓ શોધાઈ ગયા. અથવા કોઈ પણ બીમારી હોય, માણસ મહિના દિવસથી કંઈ ખાધું ન હોય, ધીરે ધીરે બીમારી સારું થઈ જાય. અને બીમારી સારું થઈ જાય પછી જે પહેલો અનાજનો ખોરાક મગનું પાણી છે અથવા વારલેસ છે એવું બધું કંઈ આપતા ના, એને કહેવાય પથ. પહેલો જે ખોરાક છે બીમારી પછી જે પહેલો આહાર એને પથ કહેવાય. તો માતાજી કહે છે કે ગુરુજીની આજ્ઞાનું પાલન કરો, એ તમારા માટે પથ સમાન છે. મંત્રીઓ ઊભા થયા બોલવા માટે. મંત્રી શોક સભામાં બોલે છે, ગુરુજીની આજ્ઞા છે, તમે અત્યારે રાજા બની જાઓ. એટલે ભરતજીએ પૂછ્યું, ને રામજી આવશે તો? રઘુબર આયે ઉચિત જશ તસ તબ કરબ બહોરી. રામજી આવશે એ વખતે જે ઉચિત હશે તે કરશું એમ. અરે ગુરુજીએ ચોખ્ખું આદેશ આપે છે, સૌંપે હું રામ सौंपे हूँ राज राम के आए, सौंपे हूँ राज राम के आए. રામજીને રાજગાદી પાછી આપજો, ગુરુજી સ્પષ્ટ કહે છે. પણ મંત્રીઓ બે બાજુ બોલે છે. હા, રઘુબર આયે ઉચિત જશ. જો તમને કારો બાપરો ફટકાવવામાં નહીં આપે તો પછી ટેકો તમને ચાલુ રાખશું, નકર અમે પછી એ બાજુ જનતા દળમાં જતા રહીશું. અત્યારે તો તમે રાજા બની જ જાઓ. બધાનું મોઢું એક ભરતજી પાસે હવે લાગી ગઈ છે. હવે ભરતજી શું બોલશે? ભરતજી સભામાં ઊભા થયા. સભાની મર્યાદા પ્રમાણે બધા વડીલોને પ્રણામ કર્યા, મંત્રીઓને બધાને અભિવાદન કર્યું અને પછી પિતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને બોલ્યા, મારા ગુરુજીએ કીધું કે રાજગાદી ભોગવો. જ્યારે સમય વિપરીત હોય ને ત્યારે બધા વિપરીત જ થઈ જાય. મારું હિત રાજા બનવામાં છે કે રામજીની સેવા કરવામાં છે એ મારા ગુરુજીને ખબર હોવી જોઈએ. જીવનું હિત પ્રભુ ભજનમાં છે, જીવના સુખ સંપત્તિ મેળવવામાં નથી. અને દરેક ગુરુનો ફરજ છે પોતાના ચેલા પાસે સંપત્તિ વધે એ આશીર્વાદ ભલે આપે, પણ એની સાથે સાથે ભજન વધે, પ્રભુ પ્રીતિ વધે એવા પણ આશીર્વાદ આપવા જોઈએ. મારા ગુરુજીએ ભક્તિ વધવા માટે, રામ ભજન માટે, રામ પ્રેમ માટેના આશીર્વાદ ન આપ્યા. મારા ગુરુજી મને ગાદી ભોગવવા માટે આશીર્વાદ આપ્યા. અને મારી મા કૌશલ્યાએ મને ટેકો કર્યો. એ તો બહુ ભોલી છે અને રામ કરતાં પણ મને વધારે માને છે. એના એ તો વૈષ્ણવ છે. સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, એ તો સમદૃષ્ટિ છે, વૈષ્ણવ છે. એની મારા માટે વિશેષ લાગણી હોય એટલે એમાં મારે કંઈ બોલવું નથી. મંત્રીઓ, તમે મને રાજા બનાવીને તમારું શું ભલું કરાવવા માંગો છો એ તો કહો. હું રાજા બનીશ તો તમારો કયો બિલ બાકી છે કે પાસ કરાવશો? બધા ફાઇલો તમારા પેન્ડિંગમાં છે મારા માટે. ભરતજી કહે છે, મને જો રાજા બનાવશો તો આ પૃથ્વી રસાતલમાં જતી રહેશે. મોહિરાજ હઠ દઈ હા જબ હી રસા રસાતલ જાઈ તબ. જો મને રાજા બનાવશો તો આ પૃથ્વી પાતાલમાં જતી રહેશે. અને હા, આ તો ભરતજી કહે છે. આ જ વસ્તુ ચિત્રકૂટમાં મારા રામજી બોલ્યા, ભરત ભૂમિ રાહ રાઉર રાખી. ભરત, તું જો ના હોય તો આ પૃથ્વી રસાતલમાં જતી રહી હોત. તારા લીધે આ પૃથ्वी टकी रही है. वाह, ये दोनों भाई झूठ तो बोल नहीं सकते, तो इसका कारण क्या है? दोनों भाई कभी किसी की गलत प्रशंसा भी नहीं करते. ऐसा क्यों बोला? ભરતજીએ કૈકેયી સાથે માતાનો સંબંધ તોડી નાખ્યો છે. તો પછી શું એ કોઈને માતા માનતા નથી? સીતાજીને માતા સમાન માને છે.
भरत सीत ही भरत मातु समझानी, तो धरती भई भरत की नानी। बापू समझाय छे कि नानी एटले मम्मीनी मम्मी एने नानी कहेवाय। मानी माँ जे छे ने नानी माँ छे। तो सीता ही भरत मात समझानी, तो धरती भई भरत की नानी। सीता ने भरत जी माता माने, तो सीतानी माता कोण छे? पृथ्वी छे। तो पृथ्वी कोण थई? भरतनी नानी थई। हवे जो एमने पृथ्वीना पति बनाओ, कोई भानियो एनी नानी साथे लग्न करवा जाए तो एना नानी ने तो मरी जवू पड़े ने, सातमा पाताले जवू पड़े ने। एटले भरतजीए कीधु मोहिराज हठे देहां जब ही, रसा रसा तल जाई तब ही। तो शू करशो हवे? भरतजी कहे छे मने एक ज रस्तो सूझे छे। प्रात काल चली हो प्रभु पाही, प्रात काल चली हो प्रभु पाही। एक ज रस्तो, आवती काल सवारे चित्रकूट जईशु। भरत जी चाल्या वननी वाटे, भरत जी चाल्या वननी वाटे। अठड़ाताई तो वाटे ने घाटे, अठड़ाताई तो वाटे ने घाटे। पुकारे छे भैया भैया, क्या छे राम जी भैया। ओ कहे दो कई कई मैया, क्या छे राम जी भैया। भरत जी अनेक विघ्नों ने पार करता करता चित्रकूट पहुंचा छे। चित्रकूट घाटे भरत जी आव्या, चित्रकूट भरत जी आव्या। चित्रकूट घाटे भरत जी आव्या, चित्रकूट घाटे भरत जी आव्या। भैया राम ने मन ने भाव्या, भैया राम ने मन ने भाव्या। भेट्या भैया भैया, क्या छे राम जी भैया। ओ कहे दो कई कई मैया, क्या छे राम जी भैया। कह दो कह दो कह दो कह दो कह कई मैया, मैया हारी मोरी मैया, हारी मोरी मैया। कह दो कई कई मैया, क्या छे राम जी भैया। क्या छे राम जी भैया। अनेको मीटिंग थई, छेल्ले निर्णय थयो। भरतलालजी महाराज भगवाननी चरण पादुकानो आधार लई ત્યાંથી અયોધ્યા પધાર્યા છે અને ચરણ પાદુકાને ભગવાનની ગાદી ઉપર બેસાડ્યા છે, અયોધ્યાની ગાદી ઉપર બેસાડ્યા છે। પોતે નંદીગ્રામમાં જે એક ખાડો ખોદીને અને ત્યાં આસન પાથરીને અને ભગવત ભજન કરવા લાગ્યા છે। દરરોજ અયોધ્યા આવે છે અને ત્યાં રાજકાજ કરીને પછી પોતે તો પાછા मुनिव्रत बेश आहार थी भरतजी पोतानु जीवन साधुनु जीवन बनावी दीधु छे। जारे पण तमे लोग अयोध्या जाओ मेरे प्यारे, मने एम लागे छे कि अयोध्या गया होय अने नंदीग्रामना दर्शन न कर्या होय तो तमारी अयोध्यानी यात्रा अधूरी छे। फरीथी कोक वखत जजो जजो ने जजो। एक तमने सत्य बताऊं, सत्य जे अत्यारे पण नंदीग्राम में बिराजमान छे, जे लोको गया होय खबर हशे बापना बाने बधा। आजे पण नंदीग्राम में जे वटनो वृक्ष छे
એની જે વડવાઈ નીચે આવે ને એ નીચે માટીમાં નથી હરતું, એકબીજાને બિનટાળી જાય છે. કારણ રામજી જ્યારે અયોધ્યા પાછા આવ્યા અને ભરતભાઈને ભેટ્યા, એ ભેટને યાદને હજી તાજી રાખે છે. એ વરવૈયો પણ એકબીજાને ભેટતા હોય એવું ભેટી જાય છે, ચોંટી જાય છે, નીચે નથી હરતું. જાઓ ત્યારે આ ખાસ અયોધ્યામાં જોજો. રાજા જનકજી પણ ચિત્રકૂટ ગયા હતા, એ પણ પાછા આવ્યા. 4 દિવસ અયોધ્યામાં રોકાઈને અને પછી એ પણ જનકપુર જતા રહ્યા છે. મેરે પ્યારે, અયોધ્યા કાંડની કથા મેં તમને બહુ સંક્ષેપમાં કીધું છે, માફ કરજો, દરગુજર કરજો, પણ સમયના પ્રમાણે બધું કરવું પડે એવું હતું એટલે અયોધ્યા કાંડની કથા મેં ખૂબ જ સંક્ષેપમાં કીધું છે. આપ સૌને મારા જય સિયારામ. સીતારામ જય સીતારામ, સીતારામ જય સીતારામ, 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 સીતારામ, જય સીતારામ, સીતારામ, જય 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 સીતારામ. पवन तनय संकट हरन मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय वसहु सुरभूप. बोलो श्यावर रामचंद्र भगवान की जय, श्री रामेश्वर भगवान की जय, बालकृष्ण भगवान की जय, हनुमान जी महाराज की जय, सदगुरु भगवान की जय, जगत गुरु श्री रामानंदाचार्य जी भगवान की जय, श्रीमद गोस्वामी तुलसीदास जी महाराज की जय, सनातन धर्म की जय, गौ माता की जय, भारत माता की जय, जय जय सीताराम, जय जय सीताराम, जय जय सीताराम. हरि ओम नमः पार्वती पतये हर हर महादेव. ललित सियपी की आरती श्री रामायण जी की कीरति कलित ललित श्रीअपी की आरती श्री रामायण जी की. गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीक विज्ञान विशारद सुख सनकादि शेष अरु शारद भरनि पवन सुत कीरतनि की आरती श्री रामायण जी की. गावत वेद पुराण अष्टदश छहो शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतन को सर्वस सार हंस संतन है. आरती श्री रामायण जी की. गावत संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी व्यास आदि कवि वर्ज बखानी काक भुषुंड गरुड़ के ही की. आरती श्री रामायण जी की. कलिमल हरण विषय रस पीकी सुभग श्रृंगार मोह जुबती की. गलन रोग भव पूरी अमी की. तात मात सब विधि तुलसी की. आरती श्री रामायण जी की. कीरत कलित ललित सियपी के आरती श्री रामायण जी की. आरती श्री रामायण जी. कर्पूर करुणं करुणावतारं
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितान् नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षौ मङ्गलायतनौ हरि सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वात् साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते।